તણા પાણી તમે સાથ મળી સૌ સંપીને રહેજો. આથડજો હસતા હસતા ઓલી પાળ તણું રક્ષણ કરજો. આથડજો હસતા હસતા ઓલી પાળ તણું રક્ષણ કરજો. હોળી બની કો જુદાઈ કરે તો ભૂલ સુધારીને એક તજો. હોળી બની કો જુદાઈ કરે તો હોળી બની કો જુદાઈ કરે તો ભૂલ સુધારીને નાવલડીના ધોખા ન ધરજો. નાવલડીના ધોખા ન ધરજો એને પણ એમાં કરવા દેજો. તમે પાણી સાથ મળી સંપી રેજો. આથડજો હસતા હસતા ઓલી પાળ નાવલડીના ધોખા ન ધરજો. સ્વાર્થ કારણ અવળા કરે તો પાણતિયાને કહી દેજો. ચઢાવ ચણા તમે પાણી સાથ મળી પી રેજો. આથડજો હસતા હસતા હોય પાળ રક્ષણ કરજો. કાદવને ઉરમાં સંઘર્ષો તો ડોલા થશો છીસરા બનશો. કાદવને ઉરમાં સંઘર્ષો તો કાદવને ઉરમાં સંઘર્ષો તો ડોલા થશો છીસરા બનશો. ઓલા હંસ કિનારા છોડી જશે. ઓલા હંસ કિનારા છોડી જશે પછી તન થોડા પગને મળશો. તળાવ તના તમે પાણી સાથ મળી પી રેજો. આથડજો હસતા હસતા ઓલી પાળ તનું રક્ષણ કરજો.
પ્રેમી તળાવ તણા પાણી તમે સાથ મળી સૌ સંપી રહેજો. કોઈ પીએ કોઈ મેલ ધુએ પણ તમે તમારે પંથ જજો. સ્વાર્થ કારણ કોઈ અવળા કરે તો પાણતિયાને કહી દેજો. કાદવને ઉરમાં સંઘર્ષો તો ડોળા થશો, છીછરા બનશો. હૃદયરૂપી તળાવમાં જો ઈર્ષા ક્રોધ કામ લોભ રૂપી કાદવને રાખશો તો ડોળા થશો. હંસ કિનારા છોડી જશે, સજન તમારો સંગ મૂકી દેશે અને તુન ધોળા અને બગને મળશો. હે તો પ્રભુ તું આપે એટલું જ લઉં, હું નહીં ઓછું વધુ કાંઈ કહું નહીં, ઓછું વધુ કાંઈ કહું. પ્રભુ તું આપે એટલું જ લઉં, વાલા તું આપે એટલું. આ દુનિયામાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે. આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે બહુ. હે પરમાત્મા, સાયા ઇતરો દીજીએ જામે કુટુંબ સમાય, મેં ભી ભૂખા ના રખું, અતિથિ ભૂખા ન જાય. એક 4 વાક્યો બહુ સારા છે જીવનમાં ઉતારવા જેવા. સોક્રેટિસના 4 વાક્યો. સાદા મકાન, સાદો પોશાક, સાદો ખોરાક, સહજમાં મળતો આનંદ. એનાથી તમે એક ડગલું આગળ હાલો એટલે સંઘર્ષ શરૂ થઈ જાય, વિશ્વયુદ્ધ જઈને અટકે. સહજમાં મળતો આનંદ. આનંદ તમને મોંઘો ન પડવો જોઈએ. હે નથી ઘણા આનંદ મોંઘા પડે. ઘણાને આપણે એમ કહી ક્યાં હમણાં દેખાતા નહોતા તો કે બસ અમે તો ઋષિકેશ હરિદ્વાર ને બધું ગોકુળ મથુરા, ત્યાંથી પછી પૂના અને ખૂબ ફર્યા હર્યા, બેંગ્લોર ગયા, દક્ષિણમાં ગયા ને બહુ આનંદ કર્યો, બહુ આનંદ કર્યો. આપણે કે હવે હું કરતો, હવે હપ્તા ભરીએ. આ મોંઘું પીડ્યું કહેવાય. આ સંસારમાં તારી સમૃદ્ધિના એ ભંડાર ભર્યા છે બહુ. ભગવાનની સમૃદ્ધિ કઈ અને આપણી સમૃદ્ધિ કઈ? આપણી સમૃદ્ધિ તો રૂપિયા, મકાન, પેટી ને તબલા પેટી, લાઈટ, મોટર, ખટારા, એ આપણી ગાડા, જે કાંઈ જેની સમૃદ્ધિ હોય. ભગવાનની સમૃદ્ધિ કઈ? સૂર્ય, ચંદ્ર, આકાશ, પાતાળ, વરસાદ, પવન, જેની કિંમત ના આંકી શકાય એવી સમૃદ્ધિ ભગવાનની છે. હે કે આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે બહુ. મુખમાં સમાઈ એટલું માગીશું, મુખમાં સમાઈ, મુખમાં સમાઈ એટલું માગીશું, નહીં ઉડલમાં લઉં. પ્રભુ તું આપે એટલું જ લઉં, નહીં ઉડલમાં લઉં. આપે તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે બહુ. સૂર્ય, ચંદ્ર, પવન, વરસાદ. જો એનું એક એની બિલ નું આવે, એનું બિલ આવે તો મરી જાય ને આપણે. વરસાદના, સૂર્યના, ચંદ્રના, પવનના બિલ આવ્યો આપણે આપઘાત કરવી પડે. કારણ કે થોડા ઘણા બિલમાં જો આપણે 3 છેડા ફેરવી નાખતા હોય તો ઓલા બિલ તો છે ને જીવવા દે આપણને. હે અને હવે સાંભળજો, એક દુહો બહુ સરસ છે કે મોતી કણ મોંઘો કિયો, સોંઘો કિયો અનાજ, તુલસી તબે में जानियो अब तू गरीब नवाज. है मोती कण मोंघो कियो, सोंघो कियो अनाज, तुलसी तबे में जानियो अब तू गरीब नवाज. है मोंघा होई पण मोती खवाई नहीं, खाई सब बाजरो ने घઉં. મોતી ખવાય? સાચા હીરાના મોતી હોય આપણા ઘરમાં તો એને દળીને દળણું કરી દળાવીને લોટના રોટલા કરે.
આ ટાટા બિરલા વાળા છે ને એ ઘઉં ને બાજરો જ ખાય છે. એ કાંઈ નોટુના સંભારા નથી કરતા, સોનાની ગીનીઓમાં શેણા લોટ ભરીને શાક નથી કરતા, અને એ તો બિચારા ચોપડ્યા વિનાનું ખાય છે. ડૉક્ટર કીધું ચોપડ્યા વિનાનું ખાઈ નકર ફટાક ગયો, ત્રણે જ રોટલી ખાઈ ગયો, ચોથી તો પૂરું. તો આ બધું કોના માટે? તો વાહેલા માટે. તમારું કાંઈ નથી આમાં. હે મોંઘા હોય એ મોતી ખવાય નહીં, ખાઈ સર બાજરો ને ઘઉં. મોંઘા હોય પણ મોતી ખવાય નહીં, ખાઈ સર બાજરો ને ઘઉં. એ મિલના માલિક તાકા પેરે નહીં, કાપડના મિલના માલિક, મિલના માલિક કોઈ દી તાકા પેરે નહીં, હવા ગજ પેરે છે સૌ પ્રભુ તું આપે ચલું. મિલના માલિક, કાપડના મિલના માલિક, તાકા પેરની સવા ગજ પેરે છે સૌ. દરિયો પીવાથી કોઈ દી પ્યાસ બુજે નહીં, થઈ જાય અપચો બહુ. એક મીઠડું નાનું ઝરણું મળે તો, એક મીઠડું નાનું નાનું એક ઝરણું મળે તો પ્રભુ અમૃત ઘૂંટડા પીવું. પ્રભુ તું આપે એટલું જલો. દાદો કવિ દાદો. દરિયો પીવાથી પ્યાસ બુજે નહીં, થઈ જાય અપચો બહુ. તમે દ્વારકાથી માની કોડીનાર સુધી દરિયા કાંઠે વયા જાઓ, ગુગવાટા કરતો પણ તરસ ન છીપે એનેથી. મીઠડું નાનું ઝરણું મળે તો પ્રભુ અમૃત ઘૂંટડા આપે જલો. ઘરના ખૂણામાં મને પ્રભુ મળે તો ચાલુ સીધ ગાવના ગો. ઘરના ખૂણામાં પ્રભુ મળે તો ચાલુ સીધ ગાવના ગો. દાદ કહે પ્રભુ તારી દુનિયામાં, કવિદાદ કહે, કવિદાદ કહે પ્રભુ તારી દુનિયામાં, મને તું રાખે મરું. આપે ચલું ચલું, નહીં ઓછું વધુ કઈ કહું, નહીં ઓછું વધુ કઈ કહું. આપે ઘરના ખૂણામાં મને મારા પ્રભુ મળે તો ચાલુ સીધ ગાવ ના ગૌ. ઘરના ખૂણામાં જ છે, આપણે બહાર ખોટા ગોતીએ છીએ, અંદર બેઠો છે, અંદર જોવું જોઈએ. આ ધરતીકંપ થયો ને તે જ્ઞાની ને અજ્ઞાની બે ભાઈ ગયા હતા, પણ એના કેળા જુદા કાગડા. જ્ઞાની હતા ને અંદર ભાઈ ગયા હતા, હે હરિ હે પરમાત્મા, હે હરિ હે પરમાત્મા. એ અંદર દોટ મૂકી હતી, મૂર્ખામાં બહાર મૂકી હતી. ઓય બાપલિયા, ઓય માડી, મરી ગયા, બચાવો. હે અંદર છે, અને અંદર ની બાબત માના ધાવણમાંથી મળે છે, માના ઉદરમાંથી મળે છે. એટલે મેઘાણી લખે છે કે જનની ના હૈયામાં પોડન તા પોડન